4 દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વખત શરૂ થશે ઠંડીનો રાઉન્ડ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 25 જાન્યુઆરીથી શરૂ થશે ઠંડીનો વધુ એક રાઉન્ડ. 27 જાન્યુઆરી બાદ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 12 થી 17 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના. ફેબ્રુઆરી માસની શરૂઆતથી રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગમાં માવઠાની સંભાવના, તો કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન. ગુજરાતમાં રાજકીય ભૂકંપની અંબાલાલભાઈ પટેલે કરી આગાહી. ગુજરાતમાં હાલ તખ્તા પલટની કોઈ સંભાવના નહીં. રાજકારણમાં શરૂ થશે પક્ષ પલટાની મોસમ. ફેબ્રુઆરી માસમાં ભાજપમાં મોટા પ્રમાણમાં શરૂ થશે આવાગમન. જોરદાર રાજકીય વાવાઝોડાની પણ સંભાવના. ગ્રહો તો ફૂંકાઈને એવું કહી રહ્યા છે કે આ વખતનું રાજકીય વાવાઝોડું છે એ જબરજસ્ત આવશે. સત્તા પક્ષને લગભગ એના ટાંચા ધ્રુજાવી નાખે એવું આવી શકે, પણ સત્તા પક્ષ અડીખમ રહેવું પડશે. સત્તારૂઢ પાર્ટી સામે આવી શકે છે કેટલાક પડકાર. અંબાલાલ પટેલના મતે ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ રહેશે ડહોળાયેલું. બદલાઈ શકે છે સમીકરણ. વિપક્ષે પણ સાવચેતીપૂર્વક વધવું પડશે આગળ. 19 ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 19 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી ચાલશે વિધાનસભાનું બજેટ સત્ર. બજેટ સત્રમાં સરકાર 7 જેટલા લાવી શકે છે વિધેયકો. સરકાર 3 નવા અને 4 સુધારા વિધેયક ગૃહમાં કરી શકે છે રજૂ. પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ રેકેટનો પર્દાફાશ થયો સુરતમાં. રાંદેરમાંથી ઝડપાયેલા ડોક્ટર મહેન્દ્ર પટેલના મોબાઈલથી રહસ્ય ખુલ્યા. 10 થી વધુ આરોપીઓએ બોગસ સર્ટિફિકેટ પર પેરોલ મેળવ્યા. કોર્ટમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરાયા. દાહોદ જિલ્લાના ધાવડિયા ચેકપોસ્ટ પરથી ઝડપાયો પોસ્ટ દોરડાનો જથ્થો. પોલીસે જપ્ત કર્યા 76 થેલા, જેમાંથી મળી આવ્યા 1500 કિલો પોસ્ટ દોરડા. પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. ડભોઈ વડોદરા રોડ ઉપર આવેલા પલાસવાડા રેલવે ક્રોસિંગમાં કન્ટેનર ફસાયો. ફાટક ક્રોસ કરી રહેલું કન્ટેનર ફાટકની બાજુમાં લાગેલા એંગલને ટકરાતા બની ઘટના. રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. એંગલને દૂર કરવા વાહન ચાલકોની માંગ. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે જ્વેલરી ઇન્ડસ્ટ્રી રત્ન કલાકારો માટે બની આશાનું કિરણ. જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સ્કિલ્ડ લેબરની માંગ વધી. જ્વેલરી એસોસિએશને શરૂ કર્યું ટ્રેનિંગ સેન્ટર. 184 થી વધુ રત્ન કલાકારોને અપાઈ તાલીમ. કેટલાકે નોકરી પણ શરૂ કરી. 5મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લઈ શકે છે પ્રધાનમંત્રી મોદી. તો 27મી જાન્યુઆરીએ અમિત શાહ અને 10મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લઈ શકે છે મહાકુંભની મુલાકાત. મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મહાવિકાસ અઘાડીની યોજાઈ શકે છે બેઠક. ત્રણેય પક્ષોના નેતા થશે સામેલ. બીએમસીની ચૂંટણીને લઈને કોંગ્રેસ, ઉદ્ધવ, શિવસેના અને શરદ પવારની પાર્ટી વચ્ચે મતભેદ. પવારે મતભેદ દૂર કરવા કરી કોશિશ. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી સૈફ અલી ખાનને આજે મળી શકે છે રજા. અભિનેતાની તબિયતમાં સુધારો. સૈફને ડિસ્ચાર્જ કરવા અંગે ડોક્ટર લઈ શકે છે નિર્ણય. સૈફ અલી ખાન પર હુમલાની ઘટનાની તપાસ તેજ. ઘટના સ્થળ તેમજ ઇમારતમાંથી મળ્યા આરોપી શહજાદના 19 ફિંગરપ્રિન્ટ. સૈફના પુત્ર જહાંગીરના રૂમમાં તૂટેલી બારીમાંથી ઘૂસ્યો હતો આરોપી. બાંગ્લાદેશના નેશનલ લેવલનો રેસલર રહી ચૂક્યો છે આરોપી શહજાદ. બેરોજગારીના કારણે આવ્યો હતો ભારત. સારી ફિટનેસ હોવાથી સૈફ અલી ખાન પર પડ્યો ભારે. અફરાતફરી મચ્યા બાદ ચાકુ મારીને ભાગ્યો. શિવસેના યુવીટી નેતા આદિત્ય ઠાકરે સાધ્યું નિશાન. 6 મહિના પહેલા બાંગ્લાદેશથી આવ્યો હતો હુમલાખોર. દેશમાં 10 વર્ષથી ભાજપની સરકાર. કેવી રીતે દેશમાં ઘૂસી રહ્યા છે બાંગ્લાદેશી? શું તેમને અહીં લાવવામાં આવી રહ્યા છે? એવો પણ કર્યો સવાલ. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ભાજપ સરકારને લીધી આડે હાથ. જો આરોપી બાંગ્લાદેશી હોય તો કેન્દ્ર સરકાર જવાબદાર. અમિત શાહ આપે રાજીનામું. શેખ હસીના સહિત તમામ બાંગ્લાદેશીઓને દેશની બહાર કાઢવા કરી માંગણી. સંજય રાઉતે લગાવ્યો આરોપ. ભાજપના નેતાઓ 10 દિવસ પહેલા સૈફ અલી ખાનને ગણાવતા હતા લવ જેહાદનો આરોપી. હવે સૈફની કરી રહ્યા છે ચિંતા. માત્ર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે લોકોમાં ફેલાવવામાં આવી રહ્યો છે ડર. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ફરી પડ્યો બરફ. આકાશમાંથી પડી રહેલા બરફને જોઈને પ્રવાસીઓ થયા ખુશ. ઠંડી હોવા છતાં લોકો લઈ રહ્યા છે હિમવર્ષાનો આનંદ. પારો ગગડતા વધી ઠંડી. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાની કમાન સંભાળી. શપથની સાથે જ કઠોર નિર્ણય પણ લીધા. મેક્સિકો બોર્ડર પર ઇમરજન્સી લાગુ. બીજા દેશોના યુદ્ધમાં નહીં જાય અમેરિકાની સેના. ટ્રમ્પ બનવા માંગે છે શાંતિ નિર્માતા.
અમેરિકાને મહાન બનાવવાના વચન સાથે ટ્રમ્પે ચીન પર નિશાન સાધ્યું, કહ્યું કે પરત લઈશું પનામા નહે તો ટેરિફ પર કહ્યું કે અમેરિકીઓને સમૃદ્ધ બનાવવા માટે બીજા દેશોના ઉત્પાદનો પર લગાવીશું ટેક્સ. હમાસની કેદમાંથી મુક્ત થયેલા બંધકો પહોંચી રહ્યા છે પોતાના ઘરે. 1.5 વર્ષથી હમાસની કેદમાં રહ્યા બાદ ઘર વાપસીથી છલકાયા આંસુ. પરિવાર સાથે મળ્યા બાદ મુક્ત થયેલા લોકોના ચહેરા પર જોવા મળી ખુશી. ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે લોકો. ઇઝરાયલના બોમ્બમારાને કારણે તબાહ થયા હજારો ઘર. ક્ષતિગ્રસ્ત મકાનોના સમારકામ માટે લાગશે લાંબો સમય. ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ થતાં જ એક્ટિવ થયું હમાસ. ગાઝા પટ્ટીમાં હમાસ તરફથી તૈનાત કરાયા પોલીસ કર્મીઓ. સામાન્ય લોકોની સુરક્ષા માટે મોકલવામાં આવી ફોર્સ. હ્યુમન મેટાન્યુમો વાયરસનો વધુ એક કેસ નોંધાયો ગુજરાતમાં. મહેસાણાના 69 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. વૃદ્ધા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ. કફ અને શ્વાસ લેવામાં તકલીફ. 13 દિવસમાં 7મો કેસ નોંધાયો રાજ્યમાં. જે હોસ્પિટલની ચેમ્બરમાં બેસીને કાવતરા ઘડ્યા હતા ત્યાં લઈ જવાયો કાર્તિક પટેલને. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેરમેનની ઓફિસમાં હાથ ધરી તપાસ. હોસ્પિટલની મિનિટ્સ બુક ચેક કરી. ખ્યાતિ હોસ્પિટલના દસ્તાવેજની પણ કરવામાં આવી તપાસ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના પણ નોંધ્યા નિવેદન. તમામને સામે સામે બેસાડીને ક્રાઇમ બ્રાન્ચ કરશે પૂછપરછ. આખું કૌભાંડ કઈ રીતે થયું તે જાણવાનો કરવામાં આવશે પ્રયાસ. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ. પ્રાંતિજમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં સીઆઈડી ક્રાઇમે ટ્રાન્સફર વોરંટના આધારે કરી ધરપકડ. સીઆઈડી ક્રાઇમમાં મહાઠગ સામે નોંધાઈ છે કુલ 3 ફરિયાદો. અમરેલી લેટરકાંડ મુદ્દે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન. ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું પણ લેવાયું નિવેદન. પોલીસે કરાયેલા રિકન્સ્ટ્રક્શન સ્થળની પણ કરી વિઝિટ. રિકન્સ્ટ્રક્શનમાં દેખાતા અધિકારી કર્મચારીના નિવેદન પણ લેવાશે. સડક સુરક્ષા જાગૃતતા અભિયાન અંતર્ગત મહીસાગરના કડાણામાં પોલીસે યોજી રેલી. ટ્રાફિક નિયમોને લઈ લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્લેટફોર્મનું કરાયું વિતરણ. વાહનો પાછળ લગાવી રેડિયમ પટ્ટી. આણંદ મહાનગરપાલિકામાં કરમસદને ભેળવવાના વિવાદમાં હવે ખેડા કોંગ્રેસના પૂર્વ સાંસદ પણ મેદાને. દિનશા પટેલે સરદાર સન્માન સંકલ્પ સમિતિને જાહેર કર્યો ટેકો. બોલ્યા, કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવું એટલે સરદાર પટેલનું નામ ભૂસવા બરાબર. હું એને ટેકો આપું છું ને હું પોતે એવું માનું છું કે સરદાર સાહેબનું નામ કોઈ પણ જગ્યાએથી ભૂસાવવું જોઈએ નહીં. ખેડા ભાજપના પૂર્વ એમએલએ કેસરીસિંહને લઈ જિલ્લા ભાજપ પ્રમુખનો દાવો. ચાલુ સંગઠન પરમાં કેસરીસિંહ સક્રિય સભ્ય બન્યા નથી. જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ મતલબ ન હોવાની કરી વાત. ભાજપ નેતા સોમનાથ મરાઠેએ સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઉચ્ચારી ચીમકી. કથાકાર પ્રદીપ મિશ્રાની શિવકથાના હોર્ડિંગ્સ શહેરના 80 સ્થળે લગાવવાનો ઠરાવ કર્યો હતો મંજૂર. પરંતુ સ્થાયી સમિતિ આ ઠરાવ રદ કરતા ભડક્યા સોમનાથ મરાઠે. મહીસાગરના લુણાવાડામાં મસ્જિદ પરથી પોલીસે ઉતાર્યા લાઉડસ્પીકર. આસપાસની હોસ્પિટલ, શાળાઓ અને રહીશોએ ફરિયાદ બાદ પોલીસે આપી હતી સૂચના. નોઇઝ પોલ્યુશન રૂલ્સ મુજબ નિયમનું પાલન ન કરતા જિલ્લા પોલીસની કાર્યવાહી. પાટણથી મુંબઈમાં સપ્લાય થતા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ. મુંબઈ જતી રાજધાની ટ્રેવલ્સની બસમાંથી મળી આવ્યો નકલી ઘીનો જથ્થો. બસની સીટ નીચે છુપાવ્યા હતા ડુપ્લિકેટ ઘીના 50 ડબ્બા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા. પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડતા સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો સુરતમાં. ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા બાદ યુવકે સગીરાને ફસાવી હતી પ્રેમજાળમાં. યુવકની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થતા કર્યો આપઘાતનો પ્રયાસ. 3જા માળેથી પડતું મૂકતા સગીરાને સારવાર માટે ખસેડાઈ. હની ટ્રેપ કેસમાં 4 આરોપીઓ પોલીસના સકંજામાં. મોરબીના ટંકારામાં કારખાનેદાર પાસેથી 6 લાખ પડાવનાર મહિલા સહિત 4 લોકોની કરાઈ ધરપકડ. હજુ પણ 2 આરોપી ફરાર. ફરિયાદીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર મારી પડાવ્યા હતા 6 લાખ. સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ સુરતના સરથાણામાં. યોગી ચોક વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં પોલીસે સ્પામાં પાડ્યા દરોડા. 4 મહિલા અને 2 ગ્રાહકની ધરપકડ.
પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં એક શખ્સે મચાવી ધમાલ. સારવાર માટે ડોક્ટરે આધેડની હિસ્ટ્રી પૂછતા હિરેન નામના શખ્સે ડોક્ટર સાથે બોલાચાલી કર્યા બાદ કરી તોડફોડ. પોલીસે ફરિયાદ નોંધી શરૂ કર્યો તપાસનો ધમધમાટ. પરણીતાનું શંકાસ્પદ મોત સુરતના સચિનમાં. રાત્રે સૂઈ ગયા બાદ સવારે પરણીતા ઉઠી જ નહીં. પરિવારજનો મહિલાને લઈ ગયા સિવિલ હોસ્પિટલ. ફરજ પર હાજર તબીબોએ જાહેર કરી મૃત. લગ્નના 7 મહિનામાં જ મૃત્યુ. કાર ભડકે વળી. સુરતના બારડોલી તાલુકાના બાબેન ગામમાં તળાવ પાસેથી પસાર થતી કારમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. સમય સૂચકતા વાપરી કાર ચાલક બહાર ઉતરી જતા જાનહાનિ ટળી. ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો સામે ગોધરામાં લાલ આંખ. 21 એકમોમાંથી કુલ 400 ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો. મોટાભાગના એકમોએ જીપીસીબીમાં રજીસ્ટ્રેશન જ ન કરાવ્યું હોવાનો ખુલાસો. 3 એકમોને ફટકારાઈ ક્લોઝર નોટિસ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારા પર કાર્યવાહીને લઈને રોષ. લોકટોળાએ પાલિકાના ચીફ ઓફિસરનો કર્યો ઘેરાવો હાલોલમાં. સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાનો કર્યો પ્રયાસ. જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઈ. ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું સુરતમાં. પાલોદ અને કડોદરાના હરિપુરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા 2 દુકાનદારોને ત્યાં એસઓજીએ પાડ્યા દરોડા. પોલીસે 84,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે 2 દુકાનદારોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ડભોઈના કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીની વધુ એક કરતૂત. વડજ ગામના ખેડૂતની જમીન પચાવવા ખોટા પેઢીનામાના આધારે મામલતદાર અને નાયબ કલેક્ટરમાં કરી અરજી. સુભાષ ભોજવાણીએ ખોટી લોન લઈ જમીન પર બોજો પડાવી કરી છેતરપિંડી. ખેડૂતે જમીન પાછી માંગતા જાનથી મારી નાખવાની આપી ધમકી. એસીબીની ટ્રેપમાં રંગે હાથ લાંચ લેતા ઝડપાયો રાજકોટ રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ. મોબાઈલ ચોરીના કેસમાં ચાર્જશીટ શરૂ કરવા માટે ફરિયાદી પાસે માગી હતી ₹10,000ની લાંચ. આરટી હેઠળ શાળામાં પ્રવેશ માટે ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે નોંધાશે ગુનો. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી આપ્યા આદેશ. આરટીમાં બાળકોને એડમિશન અપાવવા દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાનો તપાસમાં થયો ખુલાસો. 68 વિદ્યાર્થીઓના નામ સાથે ડીઈઓનો શાળા સંચાલકોને પત્ર. ખોટી આવક અને જાણકારી આપ્યા બાદ આરટી હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ. સુરતમાં આરટી હેઠળ પ્રવેશ મેળવનારા મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ નીકળ્યા કરોડપતિ. શિક્ષણ અધિકારીએ તમામ વાલીને શાળામાં ફી ભરવા માટેની આપી હતી સૂચના. સુરતના પોડામાં આવેલી શિવ સ્ટુડિયોમાં ચોરી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. પોલીસે અલગ અલગ કંપનીના કેમેરા સહિત 1.96 લાખની મત્તાનો મુદ્દામાલ કર્યો જપ્ત. આરોપી આર્થિક જરૂરિયાત પૂરી કરવા ચોરી કરતો હોવાની કરી કબૂલાત. ચોરીનો ભેદ ઉકેલાયો તલાલામાં. પોલીસે સિદ્દીવાડા નાકા નજીકથી 2 શખ્સને દબોચી લીધા. ₹35,000થી વધુનો મુદ્દામાલ રિકવર કરાયો. અમદાવાદના મધ્ય ઝોનમાં દબાણને લઈ એએમસીના સ્પષ્ટ આદેશ. શાહપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા આદેશ. લાયસન્સ વગર ઊભા રહેતા ફેરિયાઓને હટાવવા આદેશ. અમદાવાદ મહાનગરપાલિકાના વાર્ષિક બજેટની 30% રકમ વપરાતી ન હોવાનો વિપક્ષનો આરોપ. સત્તાધારી પક્ષ અલગ અલગ ઝોન માટે રાખે છે ભેદભાવની નીતિ. રાજ્યની વિવિધ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં વિકાસના કામો માટે મુખ્યમંત્રીએ ફાળવ્યા 605.48 કરોડ. 25 નગરપાલિકાઓમાં બગીચા અને ગાર્ડન બનાવવા 40 કરોડ તો 13 નગરોમાં લાઇબ્રેરી ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયાની ફાળવણી. 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ ગ્રંથાલય બનાવવા 33 કરોડની મંજૂરી. મહેસૂલ વિભાગમાં બદલીનો ગંજીફો ચેપાયો. જીએસ કેડરમાં ફરજ બજાવતા 31 અધિકારીઓની સાગમટે બદલી. ક્લાસ 2માં ફરજ બજાવતા 3 અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી નવી જગ્યાએ કરાઈ નિમણૂક. વેશપલટો કરી આકસ્મિક ચેકિંગ કરનાર પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની કરાઈ બદલી. એચડી મકવાણાને ચોટીલામાં પ્રાંત અધિકારી તરીકે મુકાયા. ફરજ દરમિયાન જિલ્લામાં ચાલતા અનેક અનાજ કૌભાંડોનો કર્યો હતો પર્દાફાશ. દ્વારકાના ખંભાળિયામાં ગૌભક્તોએ યોજી રેલી. ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરવાની માંગ. ભૂમાફિયાઓએ ગૌચર જમીન પર દબાણ કર્યાનો આરોપ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દબાણ દૂર કરવા કરી માંગણી.
લારી ધારકોનું વિરોધ પ્રદર્શન સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળેથી એકઠા થયેલા આશરે 500થી વધુ લારી ધારકોનું ધરણા પ્રદર્શન પ્રશાસનના વિરોધમાં કર્યો સૂત્રોચ્ચાર વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ જો માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી સાઉન્ડ સિસ્ટમ અને ડીજે એસોસિએશને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં આપ્યું આવેદનપત્ર લગ્ન અને શુભ પ્રસંગમાં રાત્રે 12 વાગ્યા સુધી ડીજે વગાડવાની મંજૂરી આપવા મુદ્દે કરાઈ રજૂઆત ધરણા આંદોલન જામકંડોરણામાં ઇન્દિરાનગરમાં ખુલ્લી જગ્યામાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરીનો વિરોધ ફેન્સિંગ અને દિવાલ બનાવવાની માંગ થોડા દિવસ અગાઉ રખડતા શ્વાને હુમલો કરતા 7 વર્ષીય બાળકનું થયું હતું મોત દાંતામાં તારંગા આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન ગેરકાયદે રીતે તેમની જમીનમાં ખોદકામ કરવામાં આવતી હોવાનો ગામના લોકોનો આરોપ 800 મીટર દૂર આવેલી તેમની જમીન પણ રેલવે વિભાગે પચાવી પાડી હોવાનો દાવો છોટાઉદેપુરના નખલપુરા ગામમાં કડકડતી ઠંડી વચ્ચે કાચા મકાનમાં અભ્યાસ કરવા બન્યા મજબૂર આંગણવાડીનું મકાન જર્જરિત થતાં તોડી પડાયું આંગણવાડીનું નવું મકાન વહેલી તકે સરકાર બનાવી આપે તેવી ગ્રામજનોની માંગ જન્મના દાખલા માટે નવા નિયમને લઈ લોકો પરેશાન હવેથી જન્મના દાખલામાં અટક છેલ્લે લખવાની રહેશે જન્મ મરણ વિભાગ અને આધાર કાર્ડના અલગ અલગ નિયમોથી લોકોને હાલાકી રાજકોટમાં દાખલા માટે મહાનગરપાલિકાની કચેરી બહાર લોકોની લાંબી કતાર જન્મ દાખલામાં સુધારો વધારો કરવા માટે વલસાડમાં લાંબી કતાર નગરપાલિકાનું સર્વર ડાઉન થઈ જતા અરજદારોને હાલાકી પાલિકા અધિકારીએ પણ જન્મ મરણના દાખલા આપવામાં વિલંબ થતો હોવાની વાતનો કર્યો સ્વીકાર દૈનિક ધોરણે માત્ર 40 થી 60 અરજીનો કરાય છે નિકાલ ખેડાના ઢબાણમાં અમૂલ નાખશે ચોકલેટ પ્લાન્ટ 700 કરોડના ખર્ચે ઢબાણમાં નાખશે ચોકલેટ પ્લાન્ટ ટૂંક સમયમાં જ નવા પ્લાન્ટનું કરાશે ખાતમુહૂર્ત સડક સુરક્ષા જાગૃતતા અભિયાન અંતર્ગત મહીસાગરના કડાણામાં પોલીસે યોજી રેલી ટ્રાફિક નિયમોને લઈ લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્લેટફોર્મનું કરાયું વિતરણ વાહનો પાછળ લગાવી રેડિયમ પટ્ટી બ્રેઇન ડેડ આશીષભાઈ બેરાણીના અંગોનું કરાયું દાન 5 લોકોને મળ્યું નવું જીવન બેરાણી પરિવારે આશીષભાઈના 1 લીવર 2 કિડની અને 2 આંખના દાનની આપી સહમતિ ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજીની ચાલ ટ્રેડિંગ સેશનના અંતમાં 5 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 86.55ના સ્તરે બંધ થયો રૂપિયો કારોબારની શરૂઆતમાં 86.48ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિરમાં આયોજિત ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે વિવિધ કલાકારોએ કલાની પ્રસ્તુતિ કરી અમદાવાદના શીતલ મકવાણાએ રજૂ કર્યું ભરતનાટ્યમ તો વડોદરાના ઐશ્વર્યા વારિયરે મોહિની અટ્ટરમની કરી પ્રસ્તુતિ દેશ વિદેશના કલા રસિકોએ માણ્યો કાર્યક્રમ રાજ્યપાલના હસ્તે આવાસોનું લોકાર્પણ કરાયું ગાંધીનગરમાં રાજભવન સ્ટાફના આવાસીય પરિસરમાં સરસ્વતી સદનમ અને ઐશ્વર્યમમાં 32 આવાસનું લોકાર્પણ ₹48 કરોડના ખર્ચે 6 ટાઈપના 96 આવાસ અને ઘ ટાઈપના 32 આવાસનું કરાયું નિર્માણ અમદાવાદના મધ્ય ઝોનમાં દબાણને લઈ એએમસીના સ્પષ્ટ આદેશ શાહપુર જમાલપુર ખાડિયા કાલુપુરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા આદેશ લાયસન્સ વગર ઊભા રહેતા ફેરિયાઓને હટાવવા આદેશ આરટીએ હેઠળ શાળામાં પ્રવેશ માટે ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે નોંધાશે ગુનો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી આપ્યા આદેશ આરટીઈમાં બાળકોને એડમિશન અપાવવા દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાનો તપાસમાં થયો ખુલાસો 68 વિદ્યાર્થીઓના નામ સાથે ડીઈઓનો શાળા સંચાલકોને પત્ર ખોટી આવક અને જાણકારી આપ્યા બાદ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ સુરતમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ નીકળ્યા કરોડપતિ શિક્ષણ અધિકારીએ તમામ વાલીને શાળામાં ફી ભરવા માટેની આપી હતી સૂચના રાજકોટની વેરાણી હાઈસ્કૂલને લઈને પ્રાંત અધિકારીએ આપ્યો ચુકાદો હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ નહીં વેચી શકશે ગ્રાઉન્ડ અગાઉ ટ્રસ્ટીઓએ ગ્રાઉન્ડ ભાડે આપી દેતા થયો હતો વિવાદ સામાજિક અગ્રણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળિયાએ વેરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ મુદ્દે ચલાવી હતી લડત અમદાવાદ મહાનગરપાલિકાના વાર્ષિક બજેટની 30% રકમ વપરાતી ન હોવાનો વિપક્ષનો આરોપ સત્તાધારી પક્ષ અલગ અલગ ઝોન માટે રાખે છે ભેદભાવની નીતિ
અમદાવાદમાં બની રહેલા શાક માર્કેટને લઈને લોકોનો વિરોધ. વસ્ત્રાલ વોર્ડમાં સોસાયટીના સભ્યોએ સ્થાનિક ધારાસભ્યને કરી રજૂઆત. ચાંદખેડા વિસ્તારમાં ચૈત્રકૂટ નીલકંઠ સોસાયટી સામે શાક માર્કેટ બનવાને લઈને વિરોધ. ધારાસભ્યએ વચ્ચેનો રસ્તો કાઢી આપવા આપી બાહેધરી. એસીબીની ટ્રેપમાં રંગે હાથ લાંચ લેતા ઝડપાયો રાજકોટ રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ. મોબાઈલ ચોરીના કેસમાં ચાર્જશીટ શરૂ કરવા માટે ફરિયાદી પાસે માગી હતી ₹10,000ની લાંચ.